નમસ્કાર મિત્રો, સીધું ને સટના આ એપિસોડમાં આપણે આસામમાં રાહુલ ગાંધીએ એક બેઠક યોજી અને ત્યાંના કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માના પગ તળેથી જમીન સરકવા માંડી હોય એવા સંજોગો નિર્માણ થયા છે ને એની આપણે આજે ચર્ચા કરવાના છીએ. તમને ખ્યાલ હશે કે તરુણ ગોગોઈની કોંગ્રેસ સરકારમાં 15 વર્ષ સુધી હેમંત બિસ્વા શર્મા એક કેબિનેટ મંત્રી રહ્યા અને એમનો રેકોર્ડ એટલો ઉજ્જવળ હતો કે 2015માં નરેન્દ્ર મોદી કેન્દ્રમાં 2014માં સત્તામાં આવ્યા પછીના એક વર્ષ પછી 2015માં ભારતીય જનતા પાર્ટીએ એક બુકલેટ બહાર પાડી હતી કે સૌથી ભ્રષ્ટ કોંગ્રેસી મિનિસ્ટર હેમંત બિસ્વા શર્મા, અને એ ભ્રષ્ટતમ મિનિસ્ટર આજે નરેન્દ્ર મોદી અને અમિત શાહના મેન ફ્રાઈડે બની ગયા છે. ઈશાન ભારતમાં કોંગ્રેસીઓને ભાજપ સાથે જોડવા માટે સામ દામ દંડ ભેદ બધું જ કરવા માટે દિલ્હીના ઈશારે હેમંત બિસ્વા શર્મા બધું જ કરી રહ્યા છે. અને હવે ચૂંટણી આવી રહી છે, વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને રાહુલ ગાંધીની નજર એ આસામની સત્તા મેળવવા પર છે. અને તરુણ ગોગોઈના પુત્ર જે રાહુલ ગાંધીના અનન્ય સાથી છે એવા એમની પાર્ટીના ઉપનેતા, એમને આસામ કોંગ્રેસનું સુકાન સોંપવામાં આવ્યું છે. ત્યારથી હેમંત બિસ્વા શર્માની છટપટાટ એ વધી ગઈ છે. હેમંત બિસ્વા શર્માએ બેફામ નિવેદનો કરવા, આરએસએસ ને વહાલા થવા, મુસ્લિમો અને મિયા એની વચ્ચેનો ત્યાં ભેદ કરવા, વિદેશી મુસ્લિમોને પાછા તગેડવા, આ બધી બાબતોમાં સંઘને વાલા થઈને એમણે લક્ષ્ય તો એવું પણ રાખ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એ બની શકે, પરંતુ નાગપુર એમને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવે એવી શક્યતા તો બહુ ઓછી છે, કારણ કે એમના કૌભાંડોની યાદી એટલી બધી લાંબી છે કે ત્યાં સત્તા પલટો થાય કે દિલ્હીમાં સત્તા પલટો થાય એટલે હેમંત બિસ્વા શર્માએ જેલવાસ ભોગવવો પડે એવા સંજોગો સ્વાભાવિક રીતે જોવા મળે છે. અને રાહુલ ગાંધી અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, એટલે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, એમણે આસામમાં એમની કોંગ્રેસની એક રાજનીતિક સમિતિની બેઠક લીધી, બંધ બારણે બેઠક લીધી અને એમાં રાહુલ ગાંધીએ એક નિવેદન કર્યું. એ નિવેદન રાહુલ ગાંધી પ્રગટપણે જણાવે એ પહેલા હેમંત બિસ્વા શર્માએ પોતાના ટ્વીટ દ્વારા એક્સ એકાઉન્ટ ઉપર લખ્યું કે લખી રાખો કે હેમંત બિસ્વા શર્માને જેલ ભેગા કરીશું.
અને હેમંત બિસ્વા શર્મા એમ કહે છે કે રાહુલ ગાંધી તો દેશમાં અનેક જગ્યાએથી જામીન ઉપર છૂટેલા છે. હવે હેમંત બિસ્વા શર્માની કુંડળી જેને ખબર નથી એ લોકો કદાચ આ નિવેદનને જુદી રીતે જુએ, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જે બુકલેટ બહાર પાડી હતી 2015, તમારામાંથી જેમને રસ હોય ગૂગલ કરીને એ બુકલેટ વાંચી શકે છે. અમે હંમેશા તથ્યો સાથે વાત કરીએ છીએ અને એ હેમંત બિસ્વા શર્મા પોતાના પાપ ધોવા માટે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે ત્યારે એ જાણે દૂધે ધોયેલા છે એવી રીતે વર્તવાનું ચાલુ રાખે છે, પરંતુ એ ભૂલી જાય છે કે ભારતીય જનતા પાર્ટીમાં પણ એના નેતાઓ જરા આગા પાછા થાય ત્યારે એમની ફાઇલો તૈયાર હોય છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહની આ એક ટ્રેડિશન છે. જોકે આવી ટ્રેડિશન બહુ લાંબી ચાલતી નથી એવું અમે ઘણીવાર માનીએ છીએ, કહીએ છીએ. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અર્જુન સિંહ, એમને એક આદત હતી કે એમના ધારાસભ્યો કે એમના પક્ષના નેતાઓ એમના ડોઝિયર રાખે, જે નરેન્દ્ર મોદીને પણ આદત છે. પણ લાંબે ગાળે એ ડોઝિયરને આધારે તમે રાજકારણ ખેલી શકતા નથી. નરેન્દ્ર મોદીનું રાજકારણ ખૂબ લાંબુ ચાલ્યું, પરંતુ બધા જ સમયે બધા જ લોકોને બધી રીતે તમે મૂર્ખ નથી બનાવી શકતા. એ વાત તમારે સમજવાની જરૂર છે. અને હેમંત બિસ્વા શર્મા કયા કયા કૌભાંડોમાં સંડોવાયેલા હતા, એમાં એક તો શારદા ચિટફંડ. તમને ખ્યાલ હશે કે આસામમાં અને બંગાળમાં આની ખૂબ ગાજવીજ હતી, અને આ પોન્જી સ્કેમ એના ચેરમેન જે હતા શારદાના, એનો 14 પાનાનો લેટર સીબીઆઈએ જે મેળવ્યો હતો એમાં હેમંત બિસ્વા શર્મા એ મુખ્ય કિરદાર નિભાવનાર હતા એવું ફલિત થતું હતું. હેમંત બિસ્વા શર્મા સામે બીજા પણ ઘણા બધા કેસીસ હતા. રાષ્ટ્રદ્રોહના પણ કેસીસ હતા, લાંચ રૂશ્વતના પણ કેસીસ હતા, ટાડાના પણ કેસીસ હતા, મર્ડરના પણ કેસીસ હતા, અલ્ફા સાથે મળીને એક્સટોર્શનના પણ કેસીસ હતા. પરંતુ ભારતીય જનતા પાર્ટીને આવા નેતાઓ એટલા માટે ગમે છે કે એમના શરણમાં આવે કે એમને જેમ ફાવે તેમ નચાવી શકાય. તમને ખ્યાલ હશે કે હેમંત બિસ્વા શર્મા એ તરુણ ગોગોઈની જગ્યાએ, હવે તો તરુણ ગોગોઈ સદગત થઈ ગયા, પણ એ મુખ્યમંત્રી બનવા માંગતા હતા. તરુણ ગોગોઈની મિનિસ્ટ્રીમાં એ 15 વર્ષ સુધી કેબિનેટ મિનિસ્ટર હતા કોંગ્રેસની મિનિસ્ટ્રીમાં, અને એમણે મુખ્યમંત્રી બનવું હતું. એટલા માટે રાહુલ ગાંધીને વિનંતી કરવા માટે પહોંચી ગયા હતા દિલ્હી, પરંતુ રાહુલ ગાંધી એમના કહેવા મુજબ, આમના કહેવા મુજબ, હેમંત બિસ્વા શર્માના કહેવા મુજબ, રાહુલ ગાંધી એ વખતે કૂતરાઓને બિસ્કિટ ખવડાવવામાં મશગુલ હતા અને આસામના ધારાસભ્યોને સાંભળવા માટે તૈયાર નહોતા. કારણ કે રાહુલ ગાંધીની પાસે પણ એ વખતે માહિતી હતી કે આ ભાઈ ભારતીય જનતા પાર્ટી સાથે સંવનન કરી રહ્યા છે, એટલે એમને છે ને મનાવવાનો કોઈ અર્થ નથી. રાહુલ ગાંધીએ પોતાના અંગત મિત્રો એવા ઘણા બધા ગુમાવ્યા. એમની પોતાની મર્યાદાને કારણે એ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા અને રાહુલની સામે તીર તાકતા રહ્યા, રાહુલની જ ટીકા કરતા રહ્યા. જેમણે આજીવન સત્તાનો ભોગવટો કોંગ્રેસમાં કર્યો એવા લોકો, ગુલામ નબી આઝાદ, એ કોના ગુલામ થઈને હવે રહે છે એ તમે જાણો છો. હવે એમની શી વિષાદ છે. કોંગ્રેસમાં હતા ત્યારે છે ને એમની એક ગણના હતી, રાજ્યસભામાં વિપક્ષના નેતા હતા, કેન્દ્રમાં મંત્રી હતા, એ છે ને જમ્મુ કાશ્મીરમાં મુખ્યમંત્રી બન્યા હતા, અને જ્યારે જમ્મુ કાશ્મીરમાંથી ચૂંટાઈ શકે એમ નહોતા ત્યારે છે ને મહારાષ્ટ્રમાંથી એમને ચૂંટીને મોકલવામાં આવ્યા હતા
કોંગ્રેસે એમના ઉપર આટલા બધા ઉપકાર કર્યા હતા, પણ એ ઉપકાર ભૂલી જાય છે અને ટૂંકા સ્વાર્થ માટે નરેન્દ્ર મોદીને ખભે માથું નાખીને જાણે કે રડે છે અને પછી છે ને રાજકારણમાંથી એ લગભગ અસર ગુમાવી ચૂકે છે, પ્રભાવ ગુમાવી ચૂકે છે, છતાં મોદી ક્યારેક એમને વિદેશ યાત્રાએ મોકલાવે છે. મોદી તો દરેક અસંતુષ્ટ કોંગ્રેસીને પોતાની સાથે લેવા માટે તૈયાર જ છે, કારણ કે એમની પાસે એવા કોઈ અનુભવી માણસો છે જ નહીં. ભારતીય જનતા પાર્ટી અત્યારે તો છે ને, પહેલા શરૂઆતમાં તો મોદીએ નારો લગાવ્યો હતો કોંગ્રેસ મુક્ત ભારતનો, પણ અત્યારે તો ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ યુક્ત થઈ ગઈ છે, એ બધા જાણે છે. અને એટલે જ જે માણસની સામે આટલા બધા સીબીઆઈ ના કેસીસ થયેલા, જે માણસના મલ્ટી કરોડના એના કૌભાંડો લુઈસ બર્ગર સ્કેમ તરીકે જાણીતા, જેની ફાઇલો છે ને ગુમ થઈ ગઈ, સીબીઆઈ ને પ્રાપ્ત ન થઈ, 7 ફાઇલો મિસિંગ છે આજે પણ, એ હેમંત બિસ્વા શર્મા એ રાહુલ ગાંધીની મીટિંગમાં રાહુલ ગાંધીએ એમ કહ્યું કે ચીફ મિનિસ્ટરને જેલ ભેગા કરીશું, કારણ કે આસામમાં અત્યારે માહોલ એ પ્રકારનો છે કે ત્યાં કોંગ્રેસ ફરીને સત્તામાં આવી શકે. હેમંત બિસ્વા શર્માના કૌભાંડો જે હતા, જે ભારતીય જનતા પાર્ટીએ બુકલેટો છાપીને જાહેર કર્યા હતા, એ ઉપરાંત પણ કેટલાક બધા કૌભાંડો આજે તમે કોંગ્રેસની પોતાની વેબસાઇટ ઉપર જાઓ તો પણ તમને છે ને એ વિગતો જોવા મળે એમ છે, જેની સીબીઆઈએ, જેના ઘરે સીબીઆઈએ દરોડા પાડેલા છે, 8-8 કલાક સુધી જેની છે ને પૂછપરછ કરેલી છે, સીબીઆઈ ના અનેક કેસીસ જેની સામે રહ્યા હતા, જેની સામે મર્ડર ના કેસીસ હતા, જેની સામે 2 વખત ટાડાના કેસીસ હતા, જેની સામે અલ્ફાવતી એક્સટોર્શન એના કેસીસ હતા. અને જે માણસ 15 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રહ્યો છે, એ માણસ એમ કહે છે કે રાહુલ ગાંધી દેશભરમાં અનેક જગ્યાએથી જામીન ઉપર છૂટેલા છે. એટલે મને લાગે છે કે પગ તળેથી જ્યારે જમીન સરકી જાય ત્યારે લોજિક છે ને એ ગુમાવી ચૂકે છે, અને એ બેફામ બનીને અત્યારે જે નિવેદનો કરે છે. અને તમને ખ્યાલ છે કે જેમ હિટલર ના આતંકી અડ્ડાઓ જે હતા, એ રીતે ગુજરાતમાંથી જિગ્નેશ મેવાણી જેવા ધારાસભ્યને ઊંચકીને આસામ લઈ જવામાં આવે, એની સામે કેસીસ દાખલ કરવામાં આવે અને એને ટોર્ચર કરવાની કોશિશ કરવામાં આવે, અને છતાં એ માણસ તૂટે નહીં. બીજા કેટલાક તો તૂટી પણ જાય. ઓપરેશન લોટસમાં પણ તમે જોયું, મહારાષ્ટ્રની જે વિપક્ષી પાર્ટીઓની સરકાર હતી એને તોડવામાં CR પાટીલ અને હેમંત બિસ્વા શર્માની શું ભૂમિકા હતી એ તમે જાણો છો. એટલે અત્યારે હવે જ્યારે ચૂંટણી સામે આવીને ઊભી રહી હોય, નજીકમાં હોય, ત્યારે આ હેમંત બિસ્વા શર્મા એ બેફામ નિવેદનો કરીને રાહુલ ગાંધી ને ના જેલવાસની એ વાત કરવા માંડ્યા છે. ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી તો સવાર સાંજે વાતો કરે છે કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને અને રોબર્ટ વાડ્રાને બધાને છે ને હું જેલમાં નંખાવીશ. પણ 11 વર્ષ થયા ભારતીય જનતા પાર્ટીની સરકારને માત્ર આક્ષેપો કરવાના અને કેસીસ કર્યા કરવાના, ડેફેમેશન કેસીસ કરીને રાહુલ ગાંધીની લોકસભાની જે એમનું સભ્યપદ હતું એ છીનવવાની કોશિશ કરવાની, અને છતાં ન્યાય રાહુલ ગાંધીને પક્ષે હોય ત્યારે આ બધા ઉધામાં એના હાથ હેઠા પડે છે, એ આપણે જોઈ શકીએ છીએ. જ્યારે શર્મા રાહુલ ગાંધી વિશે કંઈ પણ બોલે ત્યારે અમને એક પેલી કહેવત છે, આપણે ત્યાં બહુ જાણીતી કહેવત છે, એનું સ્મરણ થાય છે
કે કુંડુ કથરોટને હસે છે. મને લાગે છે કે આવતા દિવસોમાં હેમંત બિસ્વા શર્મા એ ક્યાં હશે અને રાહુલ ગાંધી ક્યાં હશે એ નક્કી કરવાનું કામ તો દેશની જનતાએ કરવાનું છે. અને એટલા માટે જ અત્યારે આપણે આ ચર્ચા કરી અને આપણી નજર એ આસામની ચૂંટણી તરફ પણ જરૂર રહેવાની છે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. કારણ કે સાચી વાત, ટકોરાબંધ વાત લોકો સુધી પહોંચાડવી એ આપણો પત્રકાર ધર્મ છે. અને સત્તામાં બેઠેલાઓની ચાપલુસી કરવી, એમની પીઆરશીપ કરવી એ આપણું કામ નથી, પણ સત્તાને સવાલો કરવા એ જ સાચો પત્રકાર ધર્મ છે. નમસ્કાર.